મારી બેસરી પણ તણે એ બેનું રમે જેવી તાળીએ એ પણ મારા બાપા દેખા ચારણની મારી દીકરી ઊભું હાથે મેળવ્યું હાથમાં મારી કોઈ વાડાડી બોલાયું બોલાવો બોલાવો મારી હરણે જવારી બુટને બોલાવો એ મારી ગાયોનો ગોવાળ મારી બુટ વાઢાડીને બોલાવો રે મારી બુટ ભવાની હાલી આવે એ મારી ડાડી બોલાવે ઓલી જમણા હોકારા કરે મારી બુટમાં ઢાળી કરે જગતને માલકો મારી બુટ ભવાની કદાપી ગુગરના ગાંઠીએ તેલના તરસ કે હવાની કર્યા હોય આપણા વડવાએ કદાપી ધોબેલિયા ફેરવા હોય ભલામણા મારી બુટ માંડાડી કે કદાપી મને ડાયરી બોલાવે જમણા હોકારા ન કરું તેથી હું બુટ ભવાની જેવું માવતર ન કહેવાય મારી ગાયોનો ભરવાડ મારી બુટ ભવાની રીરી હાય હાય મારા હાપો તોડાના તોડાનું ગાડું ધરો મારી બુટ ભવાની ખોડિયાર તમે નાગણિયું એ મણિયારી મારી ખોડિયાર લોકને માનવા પણ મારી એક વેણના લઈએ કારણે અરે ઓલા મેણાનો ભાંગવા મમડિયાના ધરામાં વાગે મારી ખોડિયારના ઘૂઘરા હન માટીએ લહાબરો મારી ખોડિયાર હાથ એ પણ ભલે બેઠા મારી ભાવનગર ગામમાં એ મારી મછોરે રૂપે મારી ખોડિયાર જગતને માલકો માં તો માં છે હો માથી મોટું કોઈ નહીં ભલે જડતર કે જગદીશ હો કોઈ નમાવે છે સંભા આગળ હાલિયા ભાવ તો સર જૂનાગઢનો જેને ધણી કહેવાય રાખવા ફળ વરટ 13 કંજુનો રાજા કહેવાય જેના રાજની માલકો 100 રાણીઓ છે પણ કોઈની સંતાન નથી હાથમાં રાણી મારી હોમળદેવ પરમાર હારે પરણવા જાય રાખવાડ બાબા મોરીના પાર ગઢની માંગર પરણી અને હોમળદેવ પરમાર ગઢધરના ઘાટની દેવી ખોડિયારના દર્શન કરી અને ખોડિયારના ફળલા જૂનાગઢની માંગર મારી હોમળદેવ પરમાર ગઢ જનો ગિરનાર હાવદડા જેના હેંગણ પીવે નમના જેના નરને ના સાહેબ જૂનાગઢની માંગર જેથી કભરા સમય આવી ગયા રાડિયાસ જેથી મોતિયું થઈ ગયું જૂનાગઢ માલકો સોલંકીએ જેથી ચડાઈ કરી જૂનાગઢની ચારેકોર દુશ્મનના પેરા લાગી ગયા છે લોકોના બંદૂકના ભડાકા થાય છે બાપ અને એવા સમયની માથે હોમળદેવ પરમાર કોરીના પાનગઢની માગળ પરણી ગળદરાના ઘાટની માગળ ખોડિયાના ફળા હાથે હારે લઈ ગયા હતા અને સાથે સાથે વાલબે વડારણને હારે લઈ ગયા હતા બાપા જેને 4 મહિનાનો નવઘણ નાનકડો બાર છે રાડિયાસનું મોતી થયું સોલંકીએ જેની ચડાઈ કરી
તેથી હોમલદેવ પરમારે વાલભાઈ વડાણને અવાજ કર્યો પોતાના રાણી બેસની બગડ વાલભાઈ તેથી રાણીના બેસની બગડ વાલભાઈ વડાણ આવે છે એક બાજુ હોમલદેવ પરમાર ઊભા છે હોમલદેવ પરમારના હાથની બગડ 4 મહિનાનો નવગણ બાદ રહી ગયો છે રાડિયાસનું મૃત્યુ થઈ ગયું સોલંકી જ્યારે દુશ્મને એમ કહેવાય ચડાઈ કરી જૂનાગઢની બગડ હોમલદેવ પરમારે હાથો હાથ એમ કહેવાય નવગણને વાલભાઈ વડાણને આપી અને પોતે અગ્નિકુંડની બગડ પડીને હોમાઈ ગયા છે જૂનાનો ધણી જેને હોળ હરણ 13 બુર્જનો રાજા કહેવાય રાડિયાસનું મરણ થઈ ગયું છે નવગણ નાનો છે અને દુશ્મનોએ ચડાઈ કરી એટલે હોમલદેવ પરમાર રામ નવગણને આપી અને પોતે અગ્નિકુંડની બગડ પડીને હોમાઈ ગયા અને વાલભાઈ વડાણને કીધું કે આ જૂનાની જોત છે જૂનાગઢની નવગણ જૂનાની જોત છે અને હેમાંગની બગડ આડીદર બોડીદર જેવા પોતાના બેહડા સુધી પહોંચાડી દે તો મારા નવગણનો કોઈ વાંકો નહીં કરી શકે તેથી હાથો હાથ એમ કહેવાય હોમલદેવ પરમાર આપી અગ્નિકુંડની બગડ હોમાઈ ગયા અને તેથી વાલભાઈ વડાણ એમ કહેવાય જૂનાગઢના શોકની બગડ પોતાના નવગણ એમ કહેવાય હુંડલાની બગડ લઈને આવે તેથી ભીમડો રખેવાળ ગામના ચોકો આવતો હોય તેથી ભીમડાને કીધું વાલભાઈ વડાણને કે ભીમડા જૂનાગઢની બગડ ચડાઈ થઈ ગઈ રાડિયાસનું મરણ થઈ ગયું છે હોમલદેવ પરમાર પોતે એમ કહેવાય અગ્નિકુંડની બગડ હોમાઈ ગયા છે અને જૂનાગઢનો ધણી એમ કહેવાય કે નવગણ મારા ટોપલાની બગડ છે તારા કચરાના ટોપલામાંથી નાખી કહેવાય પોતાના નેહડા સુધી પહોંચાડે તો જૂનાની જોઈ તો કોઈ વાળ વાંકો ન કરી શકે મારો ભીમડો રખેવાળ એમ કહેવાય નવઘણને લઈ જૂનાગઢના ચોકની માર્ગો સાનામાના ડગલા ભરે કચરાના ટોપલાની માથો નાખી નવઘણને હેમાનના આડીદર બોડીદર એમ કહેવાય દેવાયત બોદરના નેહડા સુધી પહોંચાડી દે અને વાલભાઈ વડાણે પોતે એમ કહેવાય કે અલગ અલગ વેશ ધારણ કરી જૂનાગઢમાંથી નીકળી જાય છો એ હવે હિન્દુસ્તાનની બાકો નામની વાત છોડવાની જરૂર છે મારા બાપ બધાના ચોપડે ઇતિહાસ લેખા છે જગતને બાકો જો કદાચ આ જ્ઞાતિવાદ છોડી દે અને ભલામણા કોઈના બાપની તેવડ નથી હો કે ભારત સામે કોઈ મારી શકે એ આપણો વડાપ્રધાન મોદી જેવો હાવર્ડ જેવો બેઠો છો હા જ્યારે પાકિસ્તાન એમ કહેવાય કે આપણા કોઈ પૂછ્યું નહીં કે તમે કેવા છો ભરવાડ છો આહિર છો રાજપૂત છો કેવા છો એમ ન પૂછ્યું તમે હિન્દુ છો હા તરત ફાયરિંગ કર્યો આપણા પ્રવાસે જયેલા 21 જણાને મારી નાખ્યા પછી મારો વડાપ્રધાન અને અમિત શાહ કદાચ એમ કહેવાય એ નિર્ણય લે અને ભલામણા સીધું ઓપરેશન કરે અને દુશ્મનોના માથા જો પાકિસ્તાનની બાગર ઉતારી ન નાખે તો મારી ભારત ભૂમિના ફૂલવી હોય ભૂમિના ફૂલવી હોય એ ભૂલાની બાગર રામ નવઘણને એમ કહેવાય દેવાયત બોદરના આહીના નેડા સુધી પહોંચાડી દે અને વાલભાઈ વડાણ પોતાને એમ કહેવાય કે આ જીવન ત્યાં વિતાઈ દે મારી ખોડિયાર બોલે પણ કેવી માં ભગવતી કમસી બાપાની મેલડી રમે છે અમારા મનીષભાઈની ફરમાઈશ એમના માટે ગાવું ચાલે એ સુખનો સૂરજ ઉગાડી દીધો મારી માતાએ એ સુખનો સૂરજ
ઉગાડી દીધો મારી માતાએ દુનિયા આખી જોતી રહી જાય આખું તારો હાથે એ અમારા કૌશી બાબાની દેવની હા કૌશી બાબાની દેવની હા એ ભગવાન તીરે મારી અમને કોઈ વાતે દુનિયા આખી જોતી રહી જાય